આપડે પાછળ દેખાતા પાખડ એટલે ના તમે દેખાતા ને તમે આગળ મુખી બાપા તો છે એટલે પિક્ચર નું કે મુખી બાપા દેખાતા નહીં પણ તો પહાડ માં નજર પડી તમે દેખો ને શું પહાડ નજર પછી દેખો એ કીધું મુખી બાપા પાછળ એ નહીં આપડે હેરો હા આજે મારે આપણી વાડી જોવી હા આપડે વાડી જોવા જઈએ બરોબર હા વાડી જોવાની હા ચેવી નહીં જો કોઈ લોચા થયા ને હા એ તમને ખબર ને ભાઈ મારે કશું કહેવાનું ના આવે એ તો મને બધી ખબર મુખી બાપા હા મારે કશું કહેવાનું ના આવે ના કશું નહીં કહેવાનું તમારે હું મૂકી હ હા એટલે આપણું કામ દુખી હા તમે સુખી નહીં રાખી દે ને હા હું બેન તો સુખી જાગો તમે જે ત્યાં આ જોબ કોલ ફટ ફટ નાઠું હો હલે હા મુખી બાપા મારું હારું આપણું ફોરમ હા આપણું જ ફોર્મ ને હા આપણું હો આપણું ના હોય યાર કાકાનું હો આપણે તો 100 હાથ વરહી આ બધું તૈયાર કરવા આલ્યું હા 100 હાથ વરહી તૈયાર કરવા આલ્યું બધું બોલો ચાલો ચીરો થયો હજુ તો ખરો હા નહીં દેખો તો ઝાડ ચેવો મોટો થયો શું મોટો થયા છે મારા ભાઈ એને ચેર પર વધી ગયા બીજો નહીં પોત નહીં મુખી બાપા છેટલો ચારવો તમે આગળ તો હેડો ચાર કિલો વધ્યો પણ હું કહું બોલો મુખી નું ફોરમ હ હા મુખી નું છે મારું નામ છે દુજનસિંહ મુખી હા મુખી બાપા હું સુખી હા મારા નામથી આપણું ગામ દુખી સાચી વાત છે આ ફોરમ માં કોઈની એન્ટ્રી ના થવી જો કોઈની ના થાય કોઈની નહીં હા ના કે ભાઈ આ હગી કોઈની ના થાય એ તો મને એન્ટ્રી ના થાય ને એ તો આપણે ખબર છે ને ખબર હે ને તમને હા બસ ભૈયા કહેતા નહીં કે મુખી બાપા બોચી ભરાઈ હતી એ તો કોઈની એન્ટ્રી ના થાય શું કીધું શેઠિયા હા શેઠિયા હા આ જોબ મારા રાખવાનું હા તો ભાઈ હું રાખી દઉં તો તે ખબર નહીં પડતી આપડે એ સીધા જોવા આયા છે તો આવી વાડી એ વાડી જોવા આયા હ તને ખબર નહીં પડતી આ મુખીની વાડી હ હા મુખીની વાડીમાં કોઈ એન્ટ્રી ના કરવું જો હા મુખી બાપા હા આ પીઠે પીઠે બધી ખાવું પડતા નહીં ખાવું પડતી હું નવ નવ ના કહેવાય જાય નવો કર જા બાકી હે લે પે ત્યાં ચલો મુખી બાપા હા ભાઈ બોલો મુખી બાપા આ વાડી મને મુખી બાપા જપો આવી દીધો હા જપો આવી દીધો આ ચોપો નહીં રાખવાનો હું શેટ્યો તો ટાપાલી નહીં રે હા ટપાલી નો મતલબ શેટ્યું હા જો ભાઈ તારા ના ગેટે ઉભું રહેવાનું હા મુખી બાપા આ વાડી કની હ મુખી બાપાની મુખી બાપાની હા સમજ્યો કોઈને એન્ટ્રી થઈ ના જો મઈ હા મુખી બાપા હા હા કોઈને એન્ટ્રી થઈ ના જો જા બહાર જઈને તારું ઉભું રહી હા હો એટલે બોલો તારા બુદ્ધિ નહીં મારે તો બધી બુદ્ધિ મુખી બાપા તાને હું તમારે શું થઈ ગયો ચિયો થઈ જાય એટલે ખાવાનું જોર રાખ નહીં ખવડાવ તો બાજી રોટલા બોટલા બધું બધું ખરાબ પણ તમે તો અમારે રવા દો નહીં હા દાન આ ચાર ચો મી કર્યો તમે જોવો પેલા હા તીએ નહીં કરે ભાઈ કાકા ને કર્યો એ સીતે કરે બધું કેત્યા હા મુખી બાપા આપડી વાડી હે ને હા હવે થોડો ચાર તો સમજ્યો બરોબર એકદમ વીઆઈપી હ હા હજુ ના આવે ને તો બે ત્રણ મજૂર વધારી દે મજૂર તો વધારે પડ્યા આ બધું ખારું છે બધું થયું આ તું જો ખાલી આ બધું હ અમે શેઠી બે જણા શું કરીએ કયો સીટે બે જણ તો બે જણ તો બધું થાય કે ના થાય ના થાય મુખી બાપા આપણી વાડી ચેવડી મોટી હ હા તારા બુદ્ધિ નહીં કત્તી કે બુદ્ધિ નહીં તારા ચમ નહીં મુખી બાપા? તારા પછી મુખી લાકડી છોકો મુખી બાપા એવું નહીં હા આપડે વાડી આપડે ઝાડ ચેલો બધો આવ્યો સાર ચેલો હે મય ખર્ચ તો થાય ને મુખી બાપા સાર ચેલો તમે આગળ તમે આયા હા આગળ ની અંદાજી ચેલો ઝાર કે મન તમે આગળ હતા તમે ખબર પડે પૈસા મેં ખર્ચ્યા ઝાર ચેલો આપડે બીજા મજૂર કરો પડે મુખી બાપા મજૂરની વાત નહીં આ ઝાર ચેટલો મન કે ઝાડ તો ને ઘણી ગણાયો નહીં ગણે ગણાયો નહીં એ મેં ચેટલો મંગે મને ખબર હ ચેલો મંગાયો તું મને કે તમે રૂપિયા તમે મહેનત તો કરી હે ને મહેનત તમે કરીએ મુખી બાપા તો ભાઈ ઝાડ તમે ચેટલો રૂપિયા મન કે ઝાડ તો ને હા 2000 થી 3000 રૂપિયા 1000 રૂપિયા અમે ચલો 2 થી 3000 2 થી 3000 હા મને નહીં લાગતું કે 2 થી 3000 હોય તમે વાડીમાં આયા હા એક ઝાડ ઓછું હું શું
2999 ઘણી બતાવો. 2999 તું તો કે 2 થી 3000 4 હજાર બધું નાટક કરું એ બધી વાત મેલો. મને લાગતું ભાઈ હુઈ રહ્યા કઈ ખેતરમાં. મુખી બાપા એ બધી વાત મેલો. હા આપડે બધું હે ને આ ખર્ચ એટલું હવે બધું. મારું કશું કેવું નહીં. આ બધું હે ને આ બધું ના ચાલે. આ બધું હે ને તમારે સાફ કરવું પડે. હા, એટલે કોઈ દારૂ નહીં આવે ને તારા સીટે બેન સાફ કરવું પડે. એટલે ચોખ્ખો થોડા મજૂર પડો. બધું ના થાય તારા સીટે બેન જ સાફ કરવાનું. અમે જુઠ્ઠી તમ બોલે મારી જોડે. અમે ચેલું કરી કરીએ. હું મુખી હ. હું તો માનું કે તમે હા? મુખી હ. બરોબર હ. મારું નામ મુખી બાપા. મુખી બાપા નહીં. મારું નામ છે દુજનસિંહ મુખી. ના, હું સુખી. મારા નામ પાછળ રાખું ગામ દુખી. અમે દુખી જ છે ને તાન. ચોય દુખી. તાન. આ તને સીટીયાનો હા, આ આટલો બધો હેવી લુગડો પહેરાવું બરોબર. એટલે ખબર નહીં પડતી ને? ખબર તો મને બધી પર હ. તમે લુગડો લઈ આલો. હા આપડી વાડીમાં ખર્ચ એટલું હો. એ ખડો તો 2000 ની સાફ ના થાય. ના થાય મુખી બાપા. કેમ ના થાય? બીજા માણસ કરવા પડે. તો તમે બે શું લેવા રાખી મી? આપડે વાડી આ ચીવડી મોટી વાડી આપડી. અમારે 2 દિવસથી હિસાબ થાય. તો જેટલું થાય એટલું તો કરાય કે ના કરાય? શું કરાય? મારી હતો પર હા મુખી બાપા. વાંધો નહીં. તમે તારા ચેર પર દાઢીઓ બધા દે હા બધું કરીએ આગળ આગળ. હા, બોલો. અને આ બધું ના પોહાય. આ મુખીની એન્ટ્રી થાય એટલે આ બધું તું જોતો ખરું. આ બધું શું વચ્ચે એ તો મને ખબર પડે હા? મુખી બાપા. પણ માણસ તો જોવો નહીં. અને બાવળી કરી વાર હારે. બાવાની તો એક જ છે, પણ તમે કીધું હતું કે આ બાવા રવા દેજો હા એટલે અમે રવા દીધો. તારા બાવળી થી લો એટલું. આ તો નાનો હતો, હા આટલો હતો. પણ આ તો તમે કીધું એટલે મેં રવા દીધો. તે ચેલો વરસ થયો? ચેલો વર્ષ તો 2-3 વર્ષ થયો. 2-3 વરસ થયો. વાત સાચી. હા, તે 2-3 વરસ માં તારો મોટો થઈ જાય. તાન. તું વાંધો નહીં ના મૂકીને એકલો ખાતા હે. હા મુખી બાબા તમારે એકલો જ થાય. ચાલે ને? હો, તો એક કામ કરો. બોલો. તો આપડે હે ને હા. બધું કામ કાજ તો ઓકે. આ ચારો બારો બધું વધી ગયું. બધું વધી ગયું મુખી બાબા. 4000 વધ્યો. હા વનસ્પતિ વૃક્ષ વાવો, હા પર્યાવરણ બચાવો. હા, પતાજી મોટી સાચી વાત મુખી બાબા. આજ મારી વાડી છે. હા કાલ ઉઠીને ગુજરાતમાં કુકડી વાડી તો હે ને. હા, હા? અનેક પર્યાવરણ વા- બચાવો. અનેક વાડીઓ થાય. હા અનેક વાડીઓ થાય. હા. હા બુદ્ધિ તો આવી તારા ભાઈ. હો. હા, બહુ બુદ્ધિ મુખી બાબા. હા પણ એ નહીં આજકાલી પ્રજાનું નહીં વિચારવાનું. બધું વિચારવાનું આપણે. ચમ નહીં વિચારવું ભાગ ના પડે. ખબર પીધે હા મુખી બાબા. જો આપડે વૃક્ષ વાઈએ ને હા તો પાછળની પ્રજા જે પેઢી આપડી રહી ને હા, શ્વાસ લેવામાં તકલીફ ના પડે. એ વાત સાચી. નહીં કાલ આફત આવી જાય હા, તો પ્રજા શું કરે? એ વાત સાચી તમારી. પતાજી ખોટી. સાચી વાત. એટલે વૃક્ષ વાવો હા, અને ઘરે એક ઘર દીઠ એક વૃક્ષ વાવો. એ વાત સાચી તમારી. આપડે આખું ગુજરાત હ હા એક વૃક્ષ વાવો હા, તો ચેલો થાય મિનિમમ? થાય નહીં યાર, બહુ થાય. હા, કરોડ ઉપર પકી જાય કે ના પકી જાય? વધારે. હા? વધારે હું તો કહું હું તો કરોડ નો અંદાજ રાખું હા, તો વધારે તો પકી જાય કે ના પકી જાય? પોકી જાય. તાન ભાઈ આજ આ મારી આરિયા વાડી છે આખી. હા. હા? આપડે ચેલો વૃક્ષ વાવ્યો જો. આપડી વાડી ચેવી મોટી હો. આ વાડી મોટી થઈ ગઈ છે. હમ. બરાબર. કાલ મારા જેવા હું તો મૂકી હ. હમ. કાલ મારા જેવા હું તો આજ હ. હા. કાલ નહીં. ના, તમારે તો રહેવાનું હ. હા? હા, પછી જો પેથ્યા બોલો મુખી બાપા. મોત નું કોઈ નક્કી નહીં. મારા જેવા અનેક પેદા થાય ને હા, બોલો. તો ભગવાન હે ને ભગવાન તો ખાલી ઉપર છે ને એમને એટલું કઈ મોકલો હ કે તમે કરમ હારા કરજો. એટલે ખૂબ ભાઈ- રાજી ખુશી તમારા લીધે નોમથી રહે ને હમ. બસ એટલું ખાલી કરજો તમે. હા હા અને આ વાડી આપણા નોમથી પ્રખ્યાત થઈ જાય. મને એવું લાગે કે બરોબર. મુખીએ ભાઈ વાડી કરી હતી હા. એમના લીધે અમને કોઈ પેલું એ નહીં. હા? પછી તે દરેક ને કહું હું તો ઓલ ઇન્ડિયા ના દરેક ને કહું હા, ઘર દીઠ એક વૃક્ષ વાવો. એક વૃક્ષ વાવો. હા હમ. એક ઝાડ તો રોપો ગમે તે એક સિવાય ઝાડ આપણે રોપો, નહીં કહેતા. બરાબર. તમે ગમે તે રોપો. હા ગમે તે ઝાડ રોપો. લેબુ ઘર દીઠ રોપો, એક. પેપરો રોપો, હા ગમે તે રોપો. બાવા રોપો. હા હા, પતાજી ખોટી. સાચી વાત છે. હું ને આપડે આટલું જોઈ લીધું હા બરોબર. હવે મારે બીજું આગળ જોવું પડે ને. હા, તે આપણે આગળ જોઈએ હેડો. હા હેડો. ચંદુ કાકા આ મુખીએ તને ઘેર જઈએ તને તો ઘેર તો હતો નહીં. એ વાત એ હતી. મુખી એક ની અંદર મુખી અંદર મુખી બાપા. આ તો ખોલ ચોપો. ના મુખી ની વાડીમાં કોઈની એન્ટ્રી નહીં. ચમ કોઈની એન્ટ્રી નહીં એટલે ના મુખી બાપા ના પાડેલું કોઈ અંદર જવાની દેના. એટલે મુખી તો આખા ગામની ટોપ છે તો એમને ના પાડે. એ મુખી ના પાડેલી એટલે મારા જોપો ખોલાય નહીં. તું લગભગ લાગે નવો આવ્યો મુખી તો એવું લાગે. હા, એ તો નવો હોય પણ મુખી યાર મારે ના ખોલાય જોપો. તો મુખી જે પૂછી આયા કે બાર કોણ આવીને ઉભા. હા તો હું મુખી પૂછતા આવું. હવે તું ઓળખ પર નહીં લગભગ અમને એવું લાગે. ના હું તો નવો આવ્યો એટલે.
આ તો મુખી પૂછતો આય જા કે પાછા બાય નાઈન ઉભા રહ્યા કે સરપંચ ને લે ચંદુ કોઈ કાકા અંદર આપતા નહીં પાછા. આ મુખી તને જબરો માણસ કહેવાય ભાઈ જે ના જવા દે ને તાર માણસ ઉકેલો થઈ એટલે માણસ મોકલે પણ મુખી આપણું રોકાય કે ગેટ ઉપર મુખી ના માણસ ચોઈ લાઈન મિલા કે ગેટ ઉપર કે અંડર એન્ટ્રી નહીં કરવાનું એટલે ગમે ત્યાં એને ચોકી જાય એટલે ના જવા દે કે તમે સરપંચ લોકો અંદર જવા દે તમને અરે આપણે એમના આપણા એરિયા આપણા ગામમાં આવે તો આપણે જેમ ફટ દે આપણે હોય તો કે ના કે મુખી આવે તો આપણે કે ભાઈ આ જવા દે એમ. તો માણસે કીધેલું હોય કે ભાઈ ગમે તો મોટો માણસ આવે તો કે આવા દે એમ આપડે આ ચોકીદારો મિલતા નહીં એના બધા મોટા લોકો કહેવાય એટલે ચોકીદારો રાખે ચોકીદાર રાખે તો કહી દેવાનું મુખી ખબર ના પડે કે ભાઈ કોઈ મોટા માણસ આવે તો કે ભાઈ આ તો તમે ઉંમર લાયક કેવાય યાર તમારે તો એ થાય ને કે ના મોટા જેવા લાગે તો મળે જ નહીં ને મુખી મળે તો હાલ બે શબ્દ વધારે આવા દે મુખી ને તાર મુખી ને કેવું પડે આ બધું ના ચાલે બરાબર. પણ ચોકીદાર નહીં આપડે જોતો ના બોલાય ને હા. પગારદાર આવે. અરે પગારદાર પણ આપડે આઈને ભૂર્યા ને ગેટ ઉપર આ ના સારું લાગે કોઈક આઈને જોતો હોય કે આ ચંદુ કાકા સરપંચ બે ગેટ ના બહાર ઉભા રહીને શું કરે પણ મુખી હોય આમાં તો ખબર પડે ને કે આપડે બે થપકાઈને વધારે દઈએ આવા દે મુખી ને તાર આ બધું સાથે છે. એ મુખી બાપા. હા. મુખી બાપા કે મુખી બાપા? હા સરપંચ આયા બાપા. કે સરપંચ કાલુ સરપંચ અને એમના આગળ કોઈ કાકા હે. અને શું કે આવી રે અંદર આપા કે આબાજુ કે ના બાજુ અંદર કાલુ સરપંચ ના મુખી વગર થી એન્ટ્રી ના થાય. તે અંદર આપા કે આબાજુ કે ના અંદર એક કામ કર હા. હું આવું કેમ ચાલ એ સરપંચ આ હું મુખી છે હા મુખી બાપા. હા તો કે જો એન્ટ્રી થાય ના ના કે હા મુખી બાપા. આ સરપંચ હું જરૂરી પડી કે આપણું વાડી આવવું પડી કોઈ કોમ આવે મુખી બાપા? આ કરો મુખી હવે હું સરપંચ ત્યાં મુખી હા એમાં તો જબર માણસ છે ચમ? તાર અંદર એન્ટ્રી નહીં કરવાનું એટલા એ ના થાય એન્ટ્રી એ ચમ ના થાય મુખી છે સુત્યા બાજુ નથી સુત્યા લે ચંદુ કાકા હા મુખી બાપા. આ મુખી તને જબર માણસ કહેવાય ને હવે મોટા થઈ જાય એટલે હવે આપડી વહેલી ઇજ્જત ના કરાડે શેના મોટા છે લે તમે તમારા માણસ કોઈ માન મર્યાદા શીખવાડ્યું નહીં ખું બધું શીખવાડી છે અમને કે તમે અહીં ઉભા રહ્યો કે હું મુખી બોલા એટલે ઉભા રહી એટલે મુખી એમ હું ત્યાં મુખી વાત સાચી તમે સરપંચ બન્યા હા એ કરી લીલી વાડી એ તો ભાઈ લીલી વાળી તો પાછો ગામમાં આવતો લીલી વાળી ને લીલો વાળો બતાવું તમને કશું દેખાડો નહીં હા આટલા વાળા મને નહીં ખબર એ તો ભાઈ તમારી પોતાની પ્રોપર્ટી એટલે તમે બધું કરો એ તો બધા એ જોવાની વાત હારે સરપંચ તમને બના ગામમાં બધા ભાઈ પેટ્યા હા મુખી બાપા. એ તો ગામ વાળા તમને એટલે warning આપી. મુખી, એ તો અમારા ગામમાં જોવાનું એ બધું તમારું જોવાનું નહીં, આખા ગામ વાળાએ તમને વોટ કર્યા હા કે સરપંચ અમારું સારું કરે ભલું કરે પણ એ તમારા ગામમાં તમારે જોવાનું અમે અમારા ગામમાં અમે જોઈએ એ બધું તમારું જોવાનું લે મુખી હઉ. તમે શું કર્યું કે આવું કદાચ અમારા ગામમાં તમને લીલી વાળી બતાવું મારા ગામમાં નહીં એવું પેટ્યા હા મુખી બાપા. તું વાત કરી લે સરપંચ હા અમારી વાડીમાં આવો. હા. અમે વાડી ચેવી બનાવી તમને ખબર છે? જે બનાવીએ તમે અંદર આવો તો તમને ખબર પડે. આ તમારો ચોકીદાર અંદર નહીં આવડે તો હું અંદર આવીએ સીટ્યા એન્ટ્રી કરવા દે ભાઈ અંદર આવો હેડો. ચાલો ચંદુ કાકા અમારી વાડી કરાવો અમને લીલી વાડી હા તમે આગળ અમારી આ મુખી કહે કે અમારી લીલી વાડી જો લો એમની લીલી વાડી ચેવી છે જોવી તો હા, પડશે. આવો. આ લીલી વાડી જો નળો ખાલે ખાલો આ વાડી કેવાય છે ચંદુ કાકા એ તો ભાઈ અરે મુખિયા તમારી વાડી છે હા, અમારી વાડી. બોલો સરપંચ. આ વાડી મુખી ની હમ. આ નરું ખાલે ખાલું ઉગ્યું હોય આ ભાઈ કે અમારી લીલી વાડી જોઈ છે એ નહીં હા. દેખાતું દેખામ તો બધું દેખાય આ ઝાડવા બધા દેખાતો એટલે ઝાડ તો હોય તને આ બધું અરે, દેખાય. સરપંચ શું કર્યું ગામમાં કશું? આ રીતે તમારી લીલી વાડી આખી ચેવી છે તમે આગળ તો હેડો આગળ સરપંચ. જોઈએ. ગામમાં ઉકેરા કાઢ્યા કોને તમે ગોમ હોય તો ઉકેળો તો હોય ના હોય કાઢમ ના હોય તો લોકોની ભેહો હોય તો સોન નાખવા જો જાય તમારી લીલી વાડી નાખવા જાય. નહીં હા ગામમાં ઉકેરા કાઢે કોકને નવું ઘર બનાવવું પડે વચ્ચે મોટા મોટા સાધનો આવે હા બધું ધ્યાન રાખવું પડે ના રાખવું પડે અરે ભાઈ તો પબ્લિક નું ધ્યાન રાખવું પડે તો તમને મૂકી નાખવા પડે આ તમે તમારી વાડી જોઈ એ તો લીલી વાડી. સરપંચ તમારે ધ્યાન રાખવું પડે બધું. આ ક્યાં તમારું મૂકી કે અમાર તો આ લીલી વાડી આ ચંદુ કાકા નામ નામ તો મૂકી ચંદુ કાકા આ ઝાડમાં નહીં જાવું હા 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 જો ચંદુ કાકા તમે ગામમાં કરો રસ્તો સાફ પાડ્યો હા હા ના. આ મૂકી તો ક્યાંક લીલી વાડી એવું કામ કાજ કરો હવે હરખમાં આઈ ગયા હા, હરખમણી આ બધું આને દેખાતું ચલો જાણી છીએ અમે. બસ ઝાડ તો ઉગા. આ સોયલા જેવું નહીં હા. એમ તો હેરો રોડ ઉપર તમને ઝાડ બતાવો યાર, રોડ પર ના જવાનું હોય એવું હાટું હોય આ તો કુદરતી ઝાડ ઉગેલો હોય. હું તો મૂકી કુદરતી છે નહીં. હવે બીજા આ બાવળિયા, હા, ના, એ ચંદુ કાકા. આ આવી વાડી? એટલે ચંદુ કાકા બધી ખાલી બધી વાતો રાતે મૂકી આ ત્યાં બાવળિયા. માર્યો ચોપરો આ બાવરી ક્યાં ને તમે હા
આ બાવળી તો મારે એકલા ખાવાના છે. હા મારા મુખી બાપા અરે આ મુખી ખૈરો થયો હવે તું તો ખૈરો કે નહીં ને એનું છોકરું કે તું એસકું ખાવાનું હોય ઈ. એટલે ગયરો તે ગમે તે, મારે એકલું ખાવું પડે કે ના પડે? અરે આ મુખી હા? એકો ખામ ખામ તો દારૂ ભાગી પડે ને તો કેરો ભાગી જાય. પણ સરપંચ અમની બુદ્ધિ હે ને હવે ભ્રષ્ટ થઈ જઈ હે. હમણાં વચ્ચે તમે ચંદુ કાકા જોયું હતું ને કે ડોશી લાવી હે. હા. અરે મુકે ડોશી લાવવા કે તો લાયક ના લાયા. હા. અમે તો ડોશી જ જોવા આયા હતા ચંદુ કાકા બે જણા. હા. હવે મારી વાત સાંભળો. બોલો ડોશી નું અમારે ડોશી લાવવા નથી. તાન. આ તો મારા હે ને સરપંચ હા બોલો. મારી વાત સાંભળો. ઓ આપણે અચ્છા બે કોણ ખુલ્લા જ છે. એ તો મારા છોકરા તો હતા ને 6-7 વર્ષથી, હા એટલે મારે એમનું મોઢું જોવું હતું. એટલે બધા મેં એ નાટક બધા રચ્યો નાટક. એક તો ફોન કરીને કહેવાય કે ભાઈ મારે તો તમારી યાદ આવે છે ને તમને જોવા છે ઈ મેં કહેવાય. હા. આખા ગામમાં ચંદુ કાકા ઢીંડોરો પીટી નાખ્યો તો જોયો તો ને. સરપંચ આખું ગામ સરપંચ જોવા એ કેમ પૂછજો? 5 વર્ષથી એના છોકરા આયા હતા હા? ફોન ચેલા કરે ભાઈ? આ બધા નાટક કરવો પડે હા, બધા નાટક નાટક છે કરો. તો પણ બધા આજુબાજુના ગામમાં પોતાના ગામમાં તારે પર ઢીંડોરો ના પીટાય કે જા લાખ રૂપિયા ઇનામ અને કે ડોશી લાવવાની છે એ બધા ચંદુ કાકા નાટક કરે. નાચ કરે ને આ બધા નાટક ધીમા પડ્યો પબ્લિક ને ખોટી પાડી. હવે મારી વાત સાંભળો તમે. આ તો ઢીંઢો પીરવા ગયો ને હા મારી જેવી છે વાડી. એટલે આ ચંદુ કાકા વાડીની લાડી કર્યા વગર અમે લાડી જ ચડ્યા હતા. ખાલી વાડીએ કરવા માંડ્યા. આવો બાજુ જુઓ ખાલી જુઓ. હા ત્યાં જોયેલું છે લે ચંદુ કાકા મુખીનું બહુ મગજ છે ને લગભગ જેમ જેમ ઉંમર જેમ જાય ને એ મગજ બેન સરપંચ કણી બનાવ્યા તમને? મને કેમ પેલા? બુદ્ધિ ઓછી થતી જાય ચંદુ હા? કાકા. હા. એ ચંદુ કાકા તો એવાયેલો થઈ ગયો. હોવો. અરે ભાઈ મારે શું સરપંચ હારી જવા પડે. આ એટલે ગાડી- પેથે હા મુખી બાપા આવું આવ્યું. આ ભેડા વાયા હો. લે, મુખીને- મુખી થઈને કઈ ખબર પડતી મુખીને નહીં. ખબર નહીં કે હું આવ્યો ને પાછા અમને કે અમારી લીલી વાડી એ નહીં જોઈ તમારી તો કે મુખી કોઈ રોજ ઓટા મારે છે તમ? જેમ એટલી ખબર પડે કે ના પડે? મુખીની ચંદુ કાકા મુખીની આ તમે લીલી વાડી. આ સરપંચ કણી બનાવેલો અમને? ગોળ મારો હોય. જે કોણ બનાવે? એટલે મુખી પેલા મારી વાત તો સાંભળો. તમારું ગોળનું નામ મને કયો પેલા? એટલે હું તમને બધુંય કહું. હા? એટલે મારી વાત સાંભળો. હા, તમે લીલી વાડી હ હા. તો તમે લીલી વાડી તો રાખી હ તો તમે લીલી વાડી તો આવતા હોય તમે કોમ કરતા હોય તો પૂછતા જાય ને કે ભાઈ લીલી વાડી હું આવ્યો. હા. આ તો આઈને પૂછે આપડે હોમ આઈને પૂછે કે આ હું આવ્યો. એ ભેડા વાયા નહીં ખબર પડતી પેલા ભેડા ખાધા નહીં આ ચંદુ કાકા. બોલો સરપંચ. આ મુખીને જ ખબર નહીં પડતી ને કે લીલી વાડી હું આવ્યો. આ આપણું ભાડા નહીં કે પેલા પૂછે કે આ હું આવ્યો. પણ એ હું આવ્યો ને એ ભેડો વાયો તો બધા ભેડો ખાધો કે નહીં ખાધો મૂકીએ. સરપંચ અમે ભેડા નહીં વાયા આ બધા ઝાડ ચલો વાયા તમે જોયો હા? અંદર તમે જ્યાં અરે નહીં, મારા છે તો ભેડા વાવું કે લેડો વાવું? હા હા? આ તો મુખી અવડું બોલવા માંડ્યો એટલે ચંદુ આવરું કાકા. નહીં, તમે સરપંચ બન્યા હા. અમને ઘર દીઠ એક વટ મળ્યું. બરોબર હા? તો મુખી તમારે જે અમારા ગામની પંચાયત અમે કર્યું. પંચાયત કરી વાત આ તો સાચી. તમે કે ભાઈ ડોશીની વાત કરી એટલે અમે તો આયા જોવા પણ એ નહીં, આવી લીલી વાત- કેવી લાયા અમે તો મારી ડોશી વાત જોવા આયા હતા. મારી વાત સાંભળો. હા. આવી લીલી વાડી બનાવો તો આજકાલની પ્રજા જેનો જેનો છોકરો બચાવો રમો નહીં. અરે પણ મુખી આ તમારી લીલી વાડીમાં તો જોવો કોઈ છોકરું એ નહીં છોકરું કોઈ ના નહીં. રમે નડું ખાલી ખાડું નડા કોટા હ નડા બાવળિયા ઉગ્યા હ, નડા ભંઠિયા ને. અલે ચંદુ કાકા આમાં કે લીલી વાડી તો નેનો છોકરો એટલે નેનો છોકરો કોઈ રમવા આવે લે ચંદુ કાકા. આ મારા થેપારા જેટલો ચોટે હતો. આ જો તો મારા પેન્ટ છે. ચંદુ કાકા એ ફાડી નાખી દ્યો. આ બધી સાફ સફાઈ હજુ કરવાની અમારે હજુ આ બાકી એ છે. એની ના કહેવાય લીલી વાડી. એ તો લીલી વાડી કર્યો તો એના માટે સાફ સફાઈ કરીને લીલી વાડી કહે તાણે એના નામ લીલી વાડી કહેવાય. સરપંચ તમે કોઈ ઝાડ ઉભરે તમે અમારા ગામમાં આવો બતાવીએ. ચિયા ગામમાં? અમારા ગામ આવો. ચિયા ગામમાં આવીએ કયો? આ તમારા બાજુ પાડોશી ગામ અમારું. તમારું ને? હા, અહીંયા આવો. ક્યારે આવીએ? તમે કે ચાલો તમને બતાવીએ લીલી ટાઈમ વાડી. લઈને આવો. અમે આયા ને ટાઈમ લઈ રાતે આવીએ? રાતે નહીં આવવાનું ચાલ. દાડે આવીને બતાવીએ. હું કેવું ને ચંદુ? આ બાજુ પેલો કૂતરો હે ને વાહન કરશું હમણાં. અરે વાત સાચી છે ચંદુ કાકા. તો ધોતું લેવાય નહીં રે રાતે ને ખોટું. એ ખબર પડે કે ગામમાં જવાય કે ના જવાય સરપંચને. આપણને પામ હોય તો ગેટ ઉપર રાખે તો નહીં આપણા ગામનો કૂતરો જ ના પીવા દે મુખી. મારું નામ છે દુર્જનસિંહ મુખી. ના. એટલે હવે મુખી આ તો તારું વાપરી વાપરીને તો અમે અમારા કોણ દુખી જાય હું મુખી મુખી કાઢો અમને ખબર કે તું મુખી હ તે તેવું કે હજુ તાન. એ સરપંચ ચંદુ કાકા બધું કે હા. પણ આપણે બીવાનું નહીં શું કરવાનું? બરોબર. હવે શું કરવાનું? આપણે રાતે જવાનું હો એટલે આવો કોઈ દાડ અમારે કે તમે લીલી વાડી તમને આખું ફાર્મ હાઉસ બતાવીએ આમ અમારે ફાર્મ હાઉસ મને તમારો આપણે ફાર્મ હાઉસ બતાવીએ અમને કે આનું નામ કહેવાય લીલી વાડી. સરપંચ સાહેબ રાતે નહીં અબી હાલ જ જવું આપણે અત્યારે જ જવું અત્યારે લે. સરપંચ. હા આવું તમારા ગામમાં જોવા. એટલે તમને કીધું અમારી આવો તમને અમારું ફાર્મ હાઉસ હા, બતાવીએ લેવડો. બે જણા. હેડો 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 સરપંચ એટલે આ તમને મુખી રાખ્યો તમે હમણાં ઘેર નોકરી કરવા તમને રહો. ભલે સરપંચ એવું ના કહેવા આ તો અમારા મુખી છે. જુઓ તો અરે મુખી બાપા એ જે આ મુખી બાપા આ મુખીની વાડી ભાઈ આ મુખીને આપણે ગાડા બધી આવી. હે? હું કરું મુખી બાપા તારે મારી આબરૂ ગઈ. આ સરપંચ ને બધું કરો સરપંચ કરે સરપંચ.
હું આવું તમારા ગામમાં. અલ્યા આવો તમને બતાવીએ અરે યાર, હવે ચોપડી ખોલ. ખોલ ચોપડી ભાઈ, ખોલ. આપણી વાડીમાં આવીને બધું ધંધા કરો. અલ્યા તમે આવો કોક દાડો અમારા ગામમાં તમને લીલી વાડી ને લીલો વાડો બતાવીએ કે હવે બહુ લીલી લીલી વાળો વાડી. ગામમાં તો સોના પોતરા પડ્યા. અલ્યા આવો આ સરપંચ ક્યાં ગામમાં મારો લીલી વાળું ગામમાં સોન સાફ કરી ગયો. અલ્યા આવો આવો કર્યું. આવો, ખરો લીલો વાડો બતાવે તમે હું લીલી વાડી બતાવી નવો ખાવા જોયો અમે તમારા વાડી અરે મુખી બાબા. અરે ફરી વખત તો કામ મૂકી દો. સ્વાતિ અરે મુખી બાબા. ઓકે બાબા હું થયું આ હું કે તમે છો ના ભાઈ? અહીંના જ છે આપણે તો અમને ગામના બસ આ તો એમના ગામના ને નહીં ઓળખતા કે તમે ચોના આવો. એ નહીં. આ મુખીનું મગજ નો એ, થઈ અમારા ગયું ગામના હમણાં. તમે? હોલ યાર મુખી બાબા મારા ગામના? હોત તો તાર. તો કદી જોયો જ નહીં આવા VIP. ચંદુ કાકા બધા હું કરો લે ચંદુ કાકા મગજ ફર્યું લે હવે એવું લાગે મને યાર હવે મને હું માતું નહીં ભાઈ આ ડોશી મોનું મગજ કોમ કરતું નહીં લાગતું હવે મારું તો આપણો બોલો આવું ગયા સરપંચ આવી લીલી વાડી ગામના સરપંચ હ તો બગીચો બનાવે કોમ થાય ને શું કામ થાય? અલ્યા પાના મેં ચંદુ કાકા કીધું જ ખરું કે આવો અમારા ગામમાં લીલી વાડી ને લીલો વાડો બતાવ્યો અલ્યા 10 વાર કીધું લે મુખી તારા લીલો મગજ મને વાડો. ખબર નહીં પડતી કશું ના આવે ગામમાં નવા સરપંચ. ઉકેલા હા. તમે જોવા તો આવો ગામમાં હા આ શેત વાડીમાં આ તો અલ્યા આ બખાડા કાકા સાઈડ માં હેડો રસ્તા ભાઈ અલ્યા આ મુખી કોઈ મુખી બનાવ્યો કોકના રસ્તા મુખી બખાડા કરા એ સરપંચ કોકનો રસ્તો નહીં આ રસ્તો મારો હ હા અરે ભાઈ બોલો. કપડો તો મારા કદી એવી પહેરો યાર આપડે નોકરી કરીએ ને બહાર ચોકાન વિદેશ માંથી અને આ છોકરું છોકરા તો અહીં વાડી મેળવા લાવ્યો તો જરૂરત મુકાવ આપણી વાડી એ મુખી બાબા. અમારી વાડી જરૂર હવે કોક કામ કરીએ અલ્યા ઓય ભાઈ આ વાડી કેવા તમે સારું કેવાય અલ્યા નળો ફંટ્યો હો અમાર પેન્ટ નળો ફંટ્યો તોડી જો આ જો અમાર થેપા- આ ચંદુ કાકાનું જો થેપાનું પેપર બગડી ગયું અને એવી જગ્યાએ પછી વાડી કહેવાય એ નહીં એક મિનિટ બાદ ક્યાં અરે વાત સરપંચને કૂક્યો. અરે વાપરો આ એમને તો કોમ કરે એમનો શરીર તો જોવો મુખી સારી બાબા. નહીં. મુખી આ છોકરાને ખવડાવ નહીં ખવડાવતા માર્યો તો આપણો. છોકરાને તમે નોકરી મેળવવાનું કયો સરપંચ હા આ વાડી હ આમંત્રણ આલતી મીએ તમે કઈ કે તમે આવો અમારે આ તો તમે ડોસી ની વાત અમે તો ડોસી જોવા તો હતા તમારે શું લેવા મારો ડોસી લાવો કે ના લાવો તમારે શું લેવા દેવા અને આ જો જોતા આ ચાંદુ ડોહા નાખીને આગળ હું કહું હા આ છોકરાને ને ઈજ રાખજો ના આવો. અલ્યા ઓય ભાઈ હા, આ બધું ખાવાનું રાખજો આપણે લઈ લઈએ. જરૂર ને હવે આપણે જરૂર શેઠિયા હા જરૂર છે આપણે જરૂર હે મહેનત કરવાની હો અલ્યા ભાઈ જે છોકરાનું શરીર છે ને એ હાબદ્યું આ પોનાઈ જતું રહે તારે એક મિનિટ સાહેબ ને જોઈ લે ભાઈ એ ભાઈને હું બતાવ પેલા ભાઈને બતાય ને મુખી ખાવાના આલજો સરપંચ મારે તો બેન શરીર આવું જ છે. પેલા આવું હે. બેનથી મારે શરીર આવું જ છે. એ નહીં કેતો લે ચંદુ કાકા કોમ કરે તોડી નાખશે આ મુખી હોય લુખો મુખો નહીં મુખી અલ્યા ભાઈ મુખી મારું નામ છે દુસરસિંહ મુખી અલ્યા, ચંદુ કાકા એક ને એક ડાયલોગ કેટલી વાર બોલ બોલ હું કરાય સુખી મારા નામથી આખું ગામ દુખી હા. આ એક dialogue કવડો છે, કોણ મૂકીને એ સરપંચ મારવે થોપડો ચંદુ કાકા લે ચંદુ કાકા હા બોલો તો મને નથી મુખી લ્યા. કાકા, એટલે હું હોય જગ્યા અમારે નથી મુખી બાપા હસી તો મેલ્યો તમે. પાછળ મારે તો ચંદુ કાકા આ બાજુ આપણે સાઈડમાં ઊભા રહેતા કે ચંદુ કાકા ના, ફાવતું નથી ઊભું રહેતા ના ભાઈ શાંતિ ઉભા રહ્યો હસલું ના મેલ્યો. લે ચંદુ કાકા હા સરપંચ આ ભાઈને ખબર નહીં પડતી એ વાત સાચી કે તમારી આ હમણાં તો કોમ કરે એમની હાલત આવી છે તો આ ભાઈને કાલ બે દાડા પછી શું હાલત છે આ એ ભાઈને તો ખબર નહીં. આ નહીં શેઠિયા ભાઈ શેઠિયા હમ. કોઈ તકલીફ પડી કાઢે બીજી ના મને આપણે અંગત લેવાનો લઈ લઈએ આ વાળા સરપંચ જેવું તો નહીં ને આ ઓઝરો ફરી ફરીને આમ રેતો ફૂલાવાનો હા ચંદુ કાકા રેતો ચંદુ કાકા સરપંચનો. સરપંચનો મારું નામ છે દુસરસિંહ મુખી અલ્યા ચંદુ કાકા હું સુખી મારા નામથી આખું ગામ દુખી તો દુખી જ હોય ને આવા નવા મુખી હોય તો જ્યાં આ લીલી વાડી ચંદુ કાકા હાચી વાત ને તાન આવા નવા મુખી હોય તો તમને દુખી જ હોય ને હું હાચી કોમ દુખ્યા મુખી પોતે દુખ્યા ભાઈ તાન એને હું હાચી આ તમે ડાયલોગ યાર ના હું મારો હાચી આ ડાયલોગ ના મારો તમે શું પેલો માતો રોજ નો એવું કેમ માર કરે તાન. છે? તા કે આ મુખી. મારું નામ અરે દુખી બધી મુખી હું સુખી આખું ગામ દુખી હાચી મુખી બાબા એ લાકડી પડતી લાય મુખી બાબા હા આ ચંદુ કાકા તો રેતો ભરત ફરે એમનું પેટ કેવું કરી તારા દો. જો તો ખરા હા. ભાઈ એ તો એમના ભાઈ એમની જાત મહેનત ખાય છે આખા ગામમાં પેલા ઉકેરા પડ્યા ને એ પેલા સાફ કરાવો તો હા, પેલા બરોબર. બસ યા મુખી જોડે આવો હા. મુખી હઉ, તો આપડા છોકરાને પગાર બગાર મળશે કે પગાર નહીં એટલે તમારા પગાર ને બગાર તમારે જે કરવું એ કરો ચંદુ કાકા આપણે હેડો ને તમારે વાડી જોયો કે વાડો જોવા આવી જતો અમારે ઘરે. અરે સરપંચ શેઠિયા, હા મુખી બાબા આવો ચંદા મોણી આ સરપંચ એમ નાનું કરો. એ સરપંચ ના કરવાનું હોય આ મુખી આવે છે કે મગજ ફરી ગયું હોય. મારી જીવ લાગતો તો અમારા વખ કરતો હોય. એ ચંદુ કાકા ચંદુ કાકા ઉભા રહો. સરપંચ ઉભા રહો.
સરપંચ ઉભા રહ્યો. આ તો ચંદુ કાકા ખભો બભો તૂટી જાય તો એ બહાર તૂટી જાય તો. બુદ્ધિ નહીં પકડી એટલે ચંદુ કાકા ખભા ભરાવાય રીતે તમારા લાખો પણ એ નહીં, તમે મારી ઇજ્જત કરીને ગયા લીલી વાડી. તમે ના જાઓ. એટલે આ તમને કીધું જ કરવા તમારી પાસે ભાષણ થોડું વફરવા રહેવાનું હોય તો ખબર પડે તો હું લેવા હતા ઓટો મારવા. આ તમારા ડોશી જોવા આવ્યા હતા એ ડોશી તારા હું લેવા દેવા. હા. તાના ડોશી મારી હે. તો તમે સરપંચ આખા ગામના. આ તો તમે કેતા હતા કે લાખ રૂપિયા ડોશી એટલે મેં જોવા ચંદુ કાકા ડોશી લાવવાનું કર્યું કોના બાપા 17 વખત કહું. હા, કીધું જ ખરું કે નાટક કરે બધો મારા પરિવારને ભેગો થવા માટે. હા તમે જોવા જ આવ્યા હતા અમુક ડોશી લાવ્યા એટલા માટે આવ્યા હતા પણ આ તો તમે લીલી કે અમારી લીલી વાડી જોવું બતાવું કે જોઈ તમારી લીલી વાડી કેવી હતી લીલી વાડી ના જોઈ તમે? એ જોઈ એ કેવી હતી લીલી વાડી તમારી હો આ તો અમારા મુખી બાપાની લીલી વાડી છે. હા એટલે જ કીધું કે તમે આવો કુદા લીલો વાડો બતાવીએ લે અમે જે લીલો વાડો. એટલે ચંદુ કાકા બતાવો અમને ગામના ઉકેલા જ બતાવે જેવા ઉકેલા જ બતાવવાના તમારા ગામમાં ઉકેલા જ છે, બીજું કશું નહીં. અલે આવો, અલે ચંદુ કાકા આપણો લીલો વાડો બતાવો અરે મને ના, અમને. લીલો વાડો નહીં. આ એમની નહીં ભરો લીલો વાડો અરે. આવો કુદારમાં ગોમાં લીલો વાડો બતાવેલા ચંદુ આ એમની કાકા માં ના. આ લીલો વાડો આ એમની નહીં મુખી ભર્યો. વાળો પતિ જીવ હર પતિ જીવ. મગજ કોમ કરતું નહીં લાગતું યાર હઉ. સરપંચ હારે રે ને રુદત ભરે અમને. આ મુખી મારા સાહેબને કરી આપડે દે. વાટીમાં ઝાડ બાર તો એવું હે ને બધું ઓકે એકદમ. અલે આ ચાર નહીં નડો ફંટ્યો હન તો કીધું બોર હે ને પણ બધું બગીચા જેવું. બધું ઓફિસ બધું. ઓફિસ તારા છોકરાને તમ તાર રાખો. બધું ભેગો રાખવાનો, ખવડાવ્યું, પીવડાવ્યું. આ કોમ કરે માન નાખશે આ રહ્યા લે શેટ્યા. અમુક બાપા હા? નવ મોડા લાયા આપડે વાડી માટે. અમુક બાપા ઓના જેવું નહીં કરવાનું. હા એના જેવું તો ના જ કરાય એ તો હા? ક્યાં પઠો અને તારા જેવું એમ. હા મુખી અરે, આ છોકરું કોમનું પાવ એવું? લે ચંદુ કાકા અગર નહીં લે. અરે માણસ તો લાયા પણ અરે હા કાઢી નાખશે પેલા કોમ કરે કોઈ માણસ ને એવું જ થવાનું ધરણ ખવડાવી. બરોબર. ઓહ કેલો બસ શેટ્ટી જેવો કરી. તે કે ધરણ હા? ખબર ક્યાં લે ચંદુ કાકા તું હવે તો રહે તમ તાર. રે ને હઉ. રે ભાઈ આ આખી વાડી સાફ કરવાની હ. આ સરપંચે મારી આબરૂ કાઢી હ. ટાઈમે ખાવા આલજો. ટાઈમે એટલે પૂરેપૂરું. દારે તો હારું કે માણસ નાહી ના જતા હા, આઈ જવાનો. આઈ એ જાય બરે ના જાય, તમારું લેવા દેવા. મુખી બાપા તો મારે એમ કરે. ના, ના, મારું આ ચંદુ કાકા ને ગમતું નહીં લાગે. નહીં ગમતું. હા સરપંચ પગાર માંગો. એ સરપંચ હા મુખી ચમ ધોતી ઉલાળ આટલો બધો બગડો હતો ને એ સરપંચ મારી આ ઓછો ભર્યા સરપંચ હતા સુધી આ ઢોલ વગાડે હ. તો તારા ઘેર આવીને ફર્યો હો તે મારા ઘેર તો ના ખબર, મારા ઘેર તો હાર્યા જો યા. હા તે તો સરપંચ આ જોયા છે આ જો. તમારા માણસો એ તો ખાલી એક જ હુકાઈ ગયેલી છે. હા એ એક જ તો ખવડાવો આ નહીં અમારે જો. મુખી કહેતા પા કે અમે સુખી નાખું ગામ દુખે તમારા માણસો જ દુખી હતા આ અરે, રહ્યા જો. સરપંચ સાહેબ, હું તો પહેલાથી આવો જ છું. હા. બરોબર હે? એને બૈરાની ટેન્શન નહીં યાર. હા. લઈ આલો બૈરું ઈના તમારે ડોસી લાવવાની વાત કરતા ઈને લઈ આલો એ તો ડોશી નથી લાવવાની માર ભાઈ સરપંચ. પછી લઈ આલો પણ તમારી ડોસી તો મુઈ પછી ભાઈને બૈરું લઈ આલો કના? લાઈએ છીએ, લાઈએ છીએ. મુખી બાપા મને બરું લાઈએ બધું છીએ. લઈ આલે. આ નવો કારીગર આવ્યો ને આપડે ભાઈ હા. એ વચ્ચે રહે ને યાર. તું એ શર્મા ઉગું બૈરા જેવું. એટલે આવું કરો. તાર નામ ના ચાલે યાર. સરપંચ તો શીખવાડે. તાર લાલચ માણસો. ચાલે બધો લાખ રૂપિયા લાલચ જાય હવે બૈરાની લાલચ ચાલે આપણે હા. કરો. આખી અમે ગમે તે જ ના લઈએ, તમારે કોઈ લેવા દેવા નહીં. ના, મુખી, બેહો રાખો ને દૂધ બૂધ આલજો પાહા. બધું આયા આ શેટીઓ ને મારું આ શેટીઓ જેવું આ દૂધ કરવાનું. બૂધ આલજો હજી. એ બેવાનું જ કરો. પેટ્યા પેટ્યા જેવો નથી શેટે બેવાનું હું પેલું હ. બરોબર. ઓના ચાર પૂરો નાખવાનો હમ. અને તું ભાઈ તારા આખી લીલી વાડી સંભાળવાની સંભાળે તો એ તો થોડું ટેકો કરાવે યાર. ટાઈમે ખાવા લીલી આલજો. વાડી. હઉ, બધું મુખી વાડી. હાચવજો તઈને ભેગા થઈને છે તઈને ભેગા થઈ હા રે ને તઈ નમૂના તમે તારા. હાચવ્યું તમે હે ને અત્યારે નેકરો હા, સરપંચ ને ચંદુ કાકા તમે ને યાર, આવો. મુખીની વાડીમાં ગમતું તમે નહીં નહીં મેલવાનો. મારું નામ છે દુજે મુખી. એટલે આ ચંદુ કાકા હોપડી હોપડી મારા કોણ દુખ્યા છો હાલો, મુખી આપણે મુખી નીકળો. હવે આ મુખી ના પૈકી બહુ મને લાગતું ના હેરાન બહુ નહીં બોલ્યા તો મુખી હવે મને લાગતું તમે હેરાન હવે નહીં એમની વાત વાપરો તમે ફૂલે ઉભા રહેતો ને ફૂલે ઉભા રહેતો. તમે કઈ આમાં લીલી વાડી જોવો એ તો લીલી વાડી મારી વાત છે ભાઈ નેકરો મારો ડાયલોગ તો પૂરો થઈ ગયો નેકરો. આનો કાપો તમારે હોપડી તો કોણ દુખવા એટલે મળે દુખ્યા તો લેવું ઉભા રહે આવજો તાર. પણ હું લેવા એન્ટ્રી મારવા આવ્યા હતા. હવે કીધું તું આ મુખી હવે મગજ 25-10 કીધું એટલે કે તાર ડોશી જોવા આવ્યા હતા અને તું કે હું લેવા આવ્યા હું લેવા એમ કરે લે ચંદુ કાકા આ તમારું હું લેવા મારું મગજ જવા. હવે કોમ નહીં કરતું યાર મારું મગજ અટેન્ડ તો મુખી મુખી તો ધોતું લેવા નહીં ઉપર મુખ્ય ના ઉભો રહે ભાઈ. આ હેડો નાની પૂરી કરે સરપંચ સાહેબ. નેકરો તો બસ શેટી બેટી બધું પાડી દે. હા, બરોબર. ભાઈ આ છોકરો અહીં રહે બરોબર બરોબર. બધું કામ કરે હા. શેઠિયા હા. આગો ભાઈ જો ભાઈ તારા વાણા જેવું થવું ગો કે હુકી જેવું વાણા જેવું થવું તો વાર લાગ્યો મહેનત કરી રાખો ને તમ તાર તો રહે. ચાલે ને દૂધ પીવું પડે દૂધ અહીં નહીં આ તમે વીઆઈપી થઈને ફરો હો હું તો બહાર નોકરી કરું ભાઈ. આ નોકરી કરો વાત થાય પણ છોકરાને તો થોડું ટેકો કરો પણ ના પડો હવે અમે તમારી વાડી મોકલું હોય તો તમે તો ખવડાવજો પીવડાવજો સારું દૂધ. તમે ખાલી 12 મહિના પછી આવજો બરોબર. મને ઓળખી નહીં શકો એવું હા કશું વાત. તમે એમ કે મારો છોકરો ચિયો પેલો ચંદુ કાકો ચમ કહેતો હતો કે કઈ ખાવા નહીં આલે. એ ફૂંચી ખાનારો
કરો એવું? હા સરપંચ નું મુખીની વાડીમાં કોઈની એન્ટ્રી નહીં હા આ તો સરપંચ આવ્યા હતા એટલે થોડી એન્ટ્રી કરાય ચંદુ કાકો નો સરપંચ બી એવું જ કહેતા હતા કે ના મેળશો તાણ. ના એ પાડતા નહીં. હતા. મુખીની વાડીમાં કોઈની એન્ટ્રી નહીં હા આ તો તોય સરપંચ હે ગામના એટલે થોડી એન્ટ્રી કરાઈ બાકી મુખીની વાડીમાં મારું નામ છે દુષ્યંતસિંહ મુખી હા રાખજો હવ લે ભાઈ સમ ડાયલોગ નહીં ખબર સારું ભાઈ બોલો છોકરાને મિલી જાઓ કોઈ ચિંતા કરવાની નહીં હવે કશું હોય તો નહીં મૂકી સીટી રે અમારું આમ જો ખાલી આ ઢોલ ખખડા લગી રે. ખાવામાં તકલીફ ના પાડતા કશું લગી રે નહીં પેવાનું કરે સેતુ નું કરે ઓના ખાલી વાડી હચવાની હવે તો બધું જ કરીએ કોમ. તને 2 ટાઈમ મળી જાય હા મુખી બાબા હું જઉં તાર હા રોમ 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 આચીન જજુ હા પેઠ્યા હા મુખી બાબા સરપંચ કઈ ગયા હા હવે લીલો વાડો જોવા આવજો બરોબર ઉકેરો હે ગામમાં ઉકેરો એ તો વાત સાચી મુખી બાબા વાત સાચી ને કેરો જાય ઉકેરો હે કેરો જાય એમના ગામમાં જવાનું આપડા જે લીલી વાડી ના હોય એમના જ ઘેર. ના હોય અત્યારે કે ભઠ્ઠે ચોટન ઢેકણું તોડી એકાન હુકો સોરે નહીં વાયેલો હોય એ ચંદુ લેન ભાઈ એક કામ કરો ચંદુ કાકા આયા તા ને એ બધા નાટક એમનો હોય તમને ખબર તો હોય ને હરિયો. આમ ભરાયેલા આવે પૈસા. હરિયો નરી હરિયો હરિયો હોય ચંદુ કાકા કેવા તમને તો પહેલાથી ખબર હે ને લે ભાઈ આ નવું છોકરું આવી ગયું ભાઈ ઓના કોમ બતાવી દો જગ્યા બતા દઉં. લે તું બતાવી દે હા કોમ અમે બે બતાવી દો. જઈએ બરોબર અને ટાઈમે બે દોઈ લેજે ને ઓના દૂધ આલ દેજે હા. કેટલું લીટર પીએ તાન એ તો એક વાટકો પીએ. એક વાટકા જેટલું બોલવાનો ફોન નહીં પાવ કે આમ થોડું ઊંચા વાજે બોલ એક વાટકા જેટલું જ પીએ બસ. મુખી બાબા એ મુખી બાબા પીએ. એ તો એમના રીતે બધું કરી દે હા આપડે જે સરપંચ ના તો સરપંચ તો હાલ એનો. પેથિયા હા મુખી બાબા જબ એક નવું છોકરું આવ્યું હવે અને શેઠિયાના બેના મોકલી દે બરાબર બરોબર હવે તું મારા અંગાથે રાત આપણી વાડી હા લે મુખી બાબા. વાડી નહીં ચોકન જાણું હવેલી આપડી હા હા. એના કામ ચલો